વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, એમાં આપણે પાઠ 9 ઊંચી કૂદ એનો આપણે બીજો ભાગ જોઈશું. તો બીજા ભાગમાં આપણે જોયું હતું કે ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની પદ્ધતિઓ 5 છે. તો એમાં આપણે કાતર પદ્ધતિ જોઈ, પૂર્વીય કાપ ગબડ પદ્ધતિ જોઈ, પશ્ચિમી ગબડ પદ્ધતિ જોઈ. હવે ત્યારબાદ આપણે જોઈશું પલાણ પદ્ધતિ. તો અહીંયા તમને પશ્ચિમી ગબડ પદ્ધતિની તમને અહીંયા આકૃતિ બતાવી છે, કઈ રીતે કઈ કરાય એ બધી પદ્ધતિ તમને અહીંયા વિગતવાર બતાવી છે. તો તમે ટેક્સ્ટ બુકમાં અવશ્ય જોજો અને સમજજો. હવે પલાણ પદ્ધતિ. તો આ પદ્ધતિ છે એ મોટા ભાગના ખેલાડીઓ આગમદોડ માટે 7 થી 9 કદમમાં જરૂરી ઝડપ સાથે પોતાનું અંતર પૂરું કરે છે. ખેલાડીનો ઠેક પગ આડા વાંસ તરફ આવે તેમ અને ઠેક સ્થાને આડા વાંસ સાથે 30 થી 40 અંશના ખૂણેથી આગમદોડ કરશે. છેલ્લા 3 કદમ દરમિયાન ખેલાડીની ઝડપ વધે છે અને છેલ્લું કદમ બીજા કદમો કરતાં પ્રમાણમાં લાંબુ હોય છે. સામાન્ય રીતે પગ ઠેક વાંસની નજીકથી કરવામાં આવે છે. પગ ઠેકમાં પહેલા પગની એડી જમીનને સ્પર્શ કરે, ત્યાર પછી પગનો પંજો જમીનને અડકે છે. પગને થોડો વાળીને ઉપર તરફ ઝોલો લેવાય છે. ઠેક લીધા પછી તરત જ મુક્ત પગને પ્રથમ વાંસ પર પલાણ કરતા હોય તેમ લઈ જવામાં આવે છે. માથું અને ધડ વાંસ ઉપર વાંસને સમાંતર રહે છે. મુક્ત પગ અને તે બાજુનો હાથ વાંસ ઉપરથી ખાડા તરફ ઢળતો રહેશે. મજબૂત પગ વડે હવામાં ઉપરની તરફ લાત મારે છે. ઠેક પગની આ ક્રિયાથી ખેલાડીનું બાકીનું શરીર આડા વાંસ ઉપર થઈને ઉતરણ પ્રદેશ તરફ નીચે જશે. ખેલાડી મુક્ત પગ અને બંને હાથ ઉપર ઉતરણ કરી શરીરના ધક્કા એટલે કે થડકાને ઓછો કરવા મુક્ત પગ બાજુના પડખે ખાડામાં ગબડાવવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈશું ફોસબરી ફ્લોપ પદ્ધતિ. તો અહીંયા તમને આકૃતિ બતાવી છે. આ પદ્ધતિમાં પગ ઠેક લેતા વાંસ તરફ ખેલાડીની પીઠ આવતી હોવાથી તથા શરીરને ઊભી ધરી પર ફેરવવાનું હોવાથી આગમદોડ અર્ધવર્તુળાકાર રાખવામાં આવે છે. પ્રારંભ બિંદુ તથા ઠેક નિશાન એક રેખામાં વાંસને કાટખૂણે આવે છે. ઠેક પગ વાંસની દૂર આવે તે રીતે વર્તુળાકાર ગતિથી આગમદોડ કરી ઠેક માટે ગતિ મેળવવામાં આવે છે. હવે મોટાભાગના ખેલાડીઓ છે શરૂઆતમાં 5 કદમો ઘોડી તરફ સીધા લઈ છેલ્લા 3 કદમો વર્તુળાકાર લે છે. આ રીતે 8 ઝડપી કદમોમાં ખેલાડી આગમદોડ કરે છે. આગમદોડ દ્વારા વધુ ગતિ મેળવી પગ ઠેક લીધા બાદ બંને પગના ઘૂંટણ વાળી ઠેક પગની ઉછાળ શક્તિ તથા બંને હાથના ઉપર તરફના ઝોલાથી શરીરને ઉપરની દિશામાં ઊંચકવામાં આવે છે. આગમદોડમાં છેલ્લું કદમ લાંબુ લેવાતું નથી, જેથી શરીરનું વજન ઠેક પગ ઉપર ઝડપથી આવી જાય છે. તેથી શરીરને ઉપર લઈ જઈ ક્રિયા ઝડપથી કરવી પડે છે. આ પદ્ધતિમાં વાંસ પસાર કરતી વખતે ખેલાડીના બંને પગ ભેગા રહેતા હોવાથી જ્યાં સુધી ખેલાડીના શરીરના થાપા સુધીનો ભાગ વાંસ ઉપરથી પસાર ન થાય ત્યાં સુધી નીચે તરફ લટકતા રહેશે. જ્યાં સુધી થાપા વાંસ પસાર ન કરે ત્યાં સુધી બંને હાથ શરીરની પાસે જ રહેશે. પણ વાંસ પસાર થઈ જતાં બંને હાથ બાજુ પર સીધા થાય છે. જેવો થાપાનો ભાગ વાંસ ઉપર પસાર કરે કે તરત જ પગના ઘૂંટણને છાતી તરફ ખેંચીને ઊંચકવામાં આવે છે. વાંસ પસાર કર્યા પછી પગને ઉપરની તરફ સીધા કરવામાં આવે છે, જેથી ખેલાડીના શરીરની પાછળ તરફની ચક્રીય ગતિ અટકી જાય છે અને ઉતરણ સ્પર્ધકના ખભા પર તથા પીઠ પર શક્ય બને છે. ઉતરણમાં ખેલાડીના ખભા તથા પીઠનો ભાગ
પીઠ પર પડતા બંને પગને હલાસનની માફક માથા તરફ પાછળ લઈ જવા અથવા આગળની તરફ પગ કરી ચત્તા સૂવાની સ્થિતિમાં આવવું. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મોટાભાગના ખેલાડીઓ ફોસબરી ફ્લોપ પદ્ધતિનો જ ઉપયોગ કરે છે અને વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે. અહીંયા તમને MCQમાં પણ પૂછવામાં આવે છે, તો તમારે આ લેસન ધ્યાનથી સમજવાનું છે. અમેરિકાના ડિક ફોસબરી નામના ખેલાડીએ મેક્સિકો ઓલિમ્પિકમાં ઊંચી કૂદમાં નવી જ પદ્ધતિ અપનાવી અને 2.24 મીટર કૂદી નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ પદ્ધતિ તેના નામ ઉપરથી ફોસબરી ફ્લોપ પદ્ધતિ ઓળખાય છે. હવે તેના નિયમો જોઈશું આપણે. તો ઊંચી કૂદના નિયમો. તો પહેલો નિયમ છે ખેલાડી છે એને કૂદવાનો ક્રમ ચિઠ્ઠી ઉપાડથી નક્કી કરવામાં આવે છે. બીજો નિયમ છે ખેલાડીએ પોતાનો હરીફ નંબર સ્પષ્ટ વાંચી શકાય તેમ છાતી પર લગાડવાનો હોય છે. દરેક ખેલાડીને દરેક ઊંચાઈ પર 3 તક મળે છે. ખેલાડીની એક ઊંચાઈ પર 3 સતત નિષ્ફળ તક થાય એટલે ખેલાડી સ્પર્ધામાંથી બહાર ગણાશે. પાંચમો નિયમ છે આડાવાંસ એટલે કે ક્રોસ બારની ઊંચાઈ વધારવાનો દર 2 સેમી કરતાં ઓછો હોવો જોઈએ નહીં. છઠ્ઠો નિયમ છે ઊંચી કૂદમાં ખેલાડીએ એક પગે જ ઠેક લેવાની રહે છે. ખેલાડીની નીચેના સંજોગોમાં તક નિષ્ફળ ગણાશે જ્યારે કૂદ લીધા પછી આડો વાંસ તેના ટેકા ઉપરથી પડી જાય. બીજું છે વાંસ ઓળંગતા પહેલાં જો ખેલાડીના શરીરનો કોઈપણ ભાગ બે ઘોડી વચ્ચેના તેમજ ઘોડી બહારના સમતલને ટેક ઓફ લાઇન પસાર કરી અંદરના ખાડાના તરફ ઉતરણ પ્રદેશ સહિતના કોઈપણ ભાગને અડશે તો ખેલાડીનો કૂદવાનો ક્રમ આવે ત્યારે પંચના કોલ થયા બાદ 2 મિનિટમાં પોતાની તક ન લે તો. હવે આ 3 વાક્યો યાદ રાખજો કે જ્યારે આ 3 વાક્ય કરશે ત્યારે નિષ્ફળ ગણાશે. આઠમો નિયમ છે મુખ્ય પંચ મારફત અગાઉ જાહેર કરેલી કોઈપણ ઊંચાઈથી ખેલાડી છે કૂદવાનું શરૂ કરી શકે છે. નવમો નિયમ છે ખેલાડી ગમે તે ઊંચાઈ પર પાસ કરાવી શકશે. તમામ ખેલાડી છેલ્લી જે ઊંચાઈ નિયમ અનુસાર કૂદ્યા હશે તે તેમનો આંક ગણાશે. 11મું છે નિયમ સ્પર્ધા સમયે એક જ ખેલાડી બાકી રહે તો પણ તે જ્યાં સુધી નવી ઊંચાઈ કૂદવાનો અધિકાર ન ગુમાવે ત્યાં સુધી કૂદવાનું ચાલુ રાખી શકશે. 12મો નિયમ છે ખેલાડી સ્પર્ધા જીતી જાય ત્યારે આડા વાંસની ઊંચાઈ કેટલી વધારવી તે નિર્ણય સંબંધિત પંચો મળીને જ નક્કી કરશે. અને છેલ્લો નિયમ છે દરેક નવા રેકોર્ડ્સની ઊંચાઈઓ પંચ મારફત ચોકસાઈપૂર્વક માપવાની રહેશે. હવે અહીંયા તમારું લેસન પૂરું થાય છે. હું તમને ઊંચી કૂદનો એક વિડીયો પણ મોકલીશ. તમે પ્રેક્ટિકલ રીતે જોજો અને સમજજો. તમારે આ MCQ તૈયાર કરી લેવાના વર્કબુકમાં. ઓકે, થેન્ક યુ.